ગુજરાતી ભાષાના પેપરમાં યુનિટ 3 માં ગદ્ય રૂપાંતરની જે વાતો છે એમાં પહેલો મુદ્દો 3.1 એટલે વિષયને અનુરૂપ મુદ્દા નક્કી કરવા, મુદ્દાનો ક્રમ નક્કી કરવો, આ બે બાબતો છે. હવે આ બાબતો શેના વિશે? તો કે નિબંધ વિશે, ગદ્ય વિશે. એટલા માટે આપણે સૌથી પહેલા નિબંધનો અર્થ, નિબંધ શું છે, નિબંધ લખતી વખતે શું ધ્યાનમાં રાખવું, ત્યારબાદ આપણે ચર્ચા કરીએ કે નિબંધમાં કેવી રીતે વિષય પસંદ કરવો, મુદ્દા પસંદ કરવા, મુદ્દાનો ક્રમ નક્કી કરવો, નિબંધનું માળખું કેવું હોય. Subscribe now and press the bell icon. Never miss an update. સૌથી પહેલા નિબંધની શરૂઆત કેમ થઈ? વિદેશી સાહિત્યનો આ પ્રકાર છે. નિબંધ વિશેનો પહેલો વિચાર ફ્રાન્સના માઇકલ ડી મોન્ટેગ્ને આવ્યો હતો અને એમણે આ માટે ઈસાઈ એવો શબ્દ વાપરેલો, ESSAY, અંદાજે 1580 આસપાસ. એટલે એમણે એસે ના ફાધર એટલે કે નિબંધના પિતા પણ કહેવાય છે. આપણે ગુજરાતી ભાષાની વાત કરીએ તો વિદેશી ભાષાના ઘણા બધા સાહિત્ય પ્રકારો ગુજરાતી ભાષામાં પ્રવેશ્યા છે. સોનેટ લઈ લો તમે, ગઝલ લઈ લો, તો એમાંનો એક પ્રકાર એટલે આ નિબંધ, એસે. યુરોપિયન અથવા તો પશ્ચિમી સંસ્કૃતિ સાથે આપણો સંપર્ક થયો એમાંથી આપણને આ એસે સ્વરૂપ મળ્યું. નિબંધ લેખનની સ્પર્ધા શરૂ થઈ. નિબંધ સંસ્કૃત શબ્દ છે. શાબ્દિક અર્થની વાત કરીએ તો નિબંધ બંધ એટલે બાંધવું, જોડવું, સ્થિર કરવું. બાંધી દો એટલે વસ્તુ સ્થિર થઈ જાય. સાંકળ વડે બાંધવું અને રચના કરવી. નિબંધમાં બે શબ્દ છે. ની એટલે માહે, નથી આપણે કહેતા નિગમન, નિર્વેશ, એમ. એની અંદર માહે. બંધ એટલે બાંધવું. ગુજરાતીમાં પણ નિબંધના પ્રકારો છે, લલિત નિબંધ અને લલિતેતર નિબંધ. નિબંધમાં બાંધવામાં શું આવે? વિચારો બાંધવામાં આવે, એક તાંતણે બાંધવામાં આવે, વાક્યો બાંધવામાં આવે, દલીલો બાંધવામાં આવે, વર્ણન બાંધવામાં આવે, એક ભાવ બાંધવામાં આવે, એટલે નિબંધ. અહીંયા શબ્દ આપણે રહ્યો કે ગુજરાતીમાં લલિત નિબંધ અને લલિતેતર નિબંધ એવો શબ્દો છે. તો આ લલિત નિબંધ શું? સામાન્ય વ્યક્તિ જેવી એક સાદાઈ હોય એ નિબંધમાં. એ નિબંધ સરળ હોય, કુદરતી, નૈસર્ગિક હોય, પ્રકૃતિ તત્વ જેવો એકદમ આત્મીય નિબંધ હોય, એને આપણે લલિત નિબંધ કહીએ. પરંતુ લલિતેતર નિબંધ એટલે કેવો? કે જેમાં થોડીક ગંભીરતા હોય, સિરિયસનેસ હોય, થોડુંક જાગૃતિ હોય, અને એ પ્રકારનો નિબંધ હોય. લલિત નિબંધમાં કલ્પનાનું માધ્યમ હોય, ઉર્મી હોય, સર્જકના પોતાના હૃદયના સ્પંદનો હોય, સર્જકના એક તમે જુઓ કે તમારી સાથે પરિચિત ગોષ્ઠી કરતા હોય એવું લાગે. જ્યારે લલિતેતર નિબંધ થોડોક તર્ક વાળો હોય, વૈચારિક હોય, રિફ્લેક્ટિવ હોય, દલીલ વાળો હોય. એટલે આમ જોવા જઈએ તો બંને થોડા ઘણા વિરોધી લક્ષણ વાળા નિબંધો ગુજરાતી સાહિત્યમાં છે. નિબંધ પોતે ગદ્યનો એક પ્રકાર છે અને આપણે ત્યાં બહુ સારા નિબંધકારો છે. મેં કહ્યું તેમ ગુજરાતીમાં એનો અર્થ થાય છે જેમાં વિશેષ પ્રકારનો બંધ કે સંગઠન હોય એ વિકૃતિ, એકતા હોય એવી કૃતિ. બંધ એટલે સંગઠન, ઓર્ગેનાઇઝેશન, વ્યવસ્થિત લખાણ હોય કોઈ એક બાબતને લઈને, એને કહીશું આપણે નિબંધ. મેં કહ્યું તેમ 1580માં મોન્ટેને ઈસાઈ શબ્દ વાપર્યો. એ અંગ્રેજી શબ્દ એસે શબ્દ છે. એસે શબ્દ એટલે
ફ્રેન્ચ ભાષામાં એનો અર્થ થાય છે એક પ્રયત્ન, એન અટેમ્પ્ટ. એટલે લખવાનો આ એક એવો પ્રયત્ન છે. ઇટ ઇઝ એન અટેમ્પ્ટ. શેનો અટેમ્પ્ટ? તો કે વાક્યો, સંદર્ભો એને જોડવાનો એક પ્રયત્ન છે. સાહિત્યના આજે સ્વરૂપ તરીકે એક લિટરરી કમ્પોઝિશન તરીકે પણ એ વિકસ્યું. એટલે કે જેમ નવલકથા છે, જેમ કાવ્ય છે, જેમ નાટક છે, એમ આ ગદ્ય સ્વરૂપ એસે પણ એક સાહિત્યના એક પ્રકાર તરીકે ઉપસી આવ્યું. અને મહત્વના સારા એસેઇસ્ટ ફ્રાન્સિસ બેકન જેવા એસેઇસ્ટ આપણને મળ્યા. છાપવામાં આવતા કોઈ પણ લેખ એક પ્રકારના નાનકડા નિબંધ જ હોય છે. મોન્ટેને શું કીધું કે ટૂંકાણમાં અમુક વિષય ઉપર વિચારો રજૂ કરવાનો પ્રયાસ. વિષય આપણે નક્કી કર્યો હોય અને એના ઉપર આપણે આપણા વિચારો રજૂ કરીએ અને ટૂંકાણમાં રજૂ કરીએ. મીન્સ કે એસે બહુ લાંબો હોવો ન જોઈએ. આ પહેલી વાત. નિબંધ એટલે સંક્ષિપ્ત સ્વરૂપ વાળી, એટલે સ્વરૂપ સંક્ષિપ્ત, એકાગ્ર, એક જ બાબત ઉપર કોન્સન્ટ્રેટેડ, સુશ્લિષ્ટ, સ્પષ્ટ ગદ્ય એટલે નિબંધ. કેટલી સરસ વ્યાખ્યા. ઓક્સફર્ડ ઇંગ્લિશ ડિક્શનરી શું કે? ઇટ ઇઝ અ કમ્પોઝિશન ઓફ મોડરેટ લેન્થ. મોડરેટ લેન્થ એટલે કેવી? પ્રમાણમાં મધ્યમ કદનું, એમ બહુ લાંબુ પણ નહીં, સાવ ટૂંકો એક નાનકડો પેરેગ્રાફ પણ નહીં. અને એની પર્ટિક્યુલર સબ્જેક્ટ, કોઈ પણ એક વિશિષ્ટ વિષય ઉપર, સબ્જેક્ટ, અ બ્રાન્ચ ઓફ સબ્જેક્ટ અથવા એને રિલેટેડ કોઈ બીજા વિષય. ઓરિજિનલી ઇમ્પ્લાઇંગ વોન્ટ ઓફ ફિનિશ. કોઈ દિવસ નિબંધ જે છે એની અંદર જે વિચારો રજૂ કર્યા છે એ કોઈ દિવસ અંતિમ ના હોય. તમે એ જ વિષય ઉપર કોઈ બીજા વ્યક્તિને પૂછો તો કેટલી નવી બાબતો, નવા વિચારો આવે. એટલે નિબંધ કોઈ દી સર્વાંગ સંપૂર્ણ હોય જ નહીં. ઓરિજિનલી ઇમ્પ્લાઇંગ વોન્ટ ઓફ ફિનિશ હોય જ નહીં. એન ઇરરેગ્યુલર અનડાયસ્ટેટેડ પીસ. વિલિયમ જોન્સને જે ઓક્સફર્ડ ઇંગ્લિશ ડિક્શનરી બનાવી એની જ આ કોટેશન છે કે ઇરરેગ્યુલર અનડાયજેસ્ટેડ પીસ. એટલે જનરલી આપણને નિબંધની અંદર એવી બાબતો જોવા મળે. જેબી પ્રિસ્ટલી એવું કહે છે, એસેઇસ્ટ છે, એન એસે ઇઝ અ જેન્યુઇન એક્સપ્રેશન, એકદમ હૃદયનો ઉમળકો છે, ઓફ એન ઓરિજિનરી, પર્સનલી એન્ડ આર્ટફુલ એન્ડ એન્ડ્યુરિંગ કાઇન્ડ ઓફ ટોક. એક ગોષ્ઠી છે. નિબંધ વાંચતા હોય એટલે તમારી સાથે સામેની વ્યક્તિ, લેખક ગોષ્ઠી કરતો હોય, વાર્તાલાપ કરતો હોય. બે મિત્રો વચ્ચે ગોષ્ઠી થાય, વાતચીત ન થાય, એને ગોષ્ઠી કહેવાય. બે બેનપણીઓ હોય ને એની વચ્ચે ગોષ્ઠી થાય. તો આ નિબંધ છે ને એવી એક પ્રકારની ગોષ્ઠી છે. ગુજરાતીના મહાન સાહિત્યકાર સુંદરમે એવું કીધું કે એક સંક્ષિપ્ત સ્વરૂપ વાળી, એકાગ્ર અને સુશ્લિષ્ટ રીતે ગદ્યમાં લખાયેલી રચના એટલે નિબંધ. એની વાત આપણે કરી. નિબંધના કેટલાક મહત્વના લક્ષણો આપણે જોઈએ તો પહેલી વાત કે નિબંધ માફક સ્તરની લંબાઈ ધરાવતો હોય. શબ્દ આપણે આવ્યો તો મોડરેટ લેન્થ. નિબંધની કોઈ ચોક્કસ મર્યાદા નથી, પણ આપણે ત્યાં એવું જરૂર કહેવાય કે 300 શબ્દો, 500 શબ્દો, 1000 શબ્દો, 2-5 પાના, એનાથી બહુ વિશાળ મોટા નિબંધો ના હોય. એમ માફક સ્તરની લંબાઈ. વાચકને એક બેઠકે એ નિબંધ વાંચન કરી શકે એવી માફક સ્તરની લંબાઈ. નિબંધ સર્જકની આગવી અદાથી લખાયો હોય. નિબંધ છે ને આત્મલક્ષી સ્વરૂપ છે. વ્યક્તિની પોતાની સ્ટાઇલ હોય. તમે નિબંધ કે આર્ટિકલ વાંચો ને એટલે આપણને ખબર પડી જાય કે આ આર્ટિકલ જય વસાવડાએ લખ્યો છે, આ આર્ટિકલ ગુણવંત શાહે લખ્યો છે, આ આર્ટિકલ કાજલ ઓઝા વિદ્યા દ્વારા લખવામાં આવ્યો છે. કેમ? દરેક સર્જકની આગવી અદા હોય જે નિબંધના લેખનની શૈલીમાં તરત જ પ્રતિબિંબિત થાય જ, એની ઝલક આવે. પોતાના વ્યક્તિત્વની પણ એમાં છાંટ. નિબંધ આત્મનિર્ભર હોય, સ્વતઃપૂર્ણ હોય. નિબંધ લખવા માટે કોઈના ઉપર નિર્ભર ન રહેવાનું હોય. તમારે તમારા જ વિચારો નાખવાના હોય. એ તો આપણે નિબંધ માળા લાવીએ, નિબંધ માળામાંથી નિબંધ ગોખીએ અને પરીક્ષામાં નિબંધ લખીએ. નિબંધ કોઈ દી પરનિર્ભર ના હોય, આત્મનિર્ભર હોય, સ્વતઃપૂર્ણ હોય. બીજાની આધાર ન જરૂર પડે. વાંચે એટલે જીવંત લાગે. સુરેખ એક જ બાબત ઉપર વર્ણન કરતો હોય. સીધી જ લેટીની વાત, હૃદય સ્પર્શી હોય અને ખૂબ રસિક હોય. નિબંધ વાંચન એટલે ગમતું વાંચન, એમ વાંચવું ગમે. નિબંધ પ્રૌઢ, પરિપક્વ હોય, અધૂરો ના હોય.
બાલિશ ના હોય નિબંધ, સંસ્કારી હોય. નિબંધની અંદર એવી બાબતો ન આવી જોઈએ જે અસંસ્કારી હોય. જીવંત વાત કરી, ફોર્સફુલ લેંગ્વેજમાં હોય, બળવતી ભાષા શૈલી, ફોર્સફુલ લેંગ્વેજ. ભાષાનો મહત્તમ ઉપયોગ નિબંધમાં થાય છે, સારો ઉપયોગ. એટલે મૂળ લક્ષ્ય છે નિબંધનું આનંદ આપવાનું. નિબંધ વાંચન છે મૂળ આનંદ માટે છે. નિબંધમાં સર્જક પોતાનો સ્વૈર વિહાર દેખાતો હોય, પોતે જે કલ્પનાની પાંખોથી ઉડતો હોય એ નિબંધમાં દેખાય. એના ભાવ, એના વિચાર બધું એક વિષય ઉપર કેન્દ્રિત હોય. આપણી પાસે નિબંધના ઉદાહરણો આપણે જોઈશું. નિબંધમાં કલ્પના પણ હોય અને વિદ્વત્તા પણ હોય, બંનેની જરૂર છે. કાલ્પનિક અને, કારણ કે વિચાર માટે તમારે કલ્પના કરવી પડશે, વર્ણન માટે કલ્પના કરવી પડશે, ભાવ માટે પણ કલ્પના કરવી પડશે, અને વિદ્વત્તા તો જોશે જ. વાંચન તમારું હોવું જોઈએ. નિબંધમાં એક સહજ ગતિ હોય, ક્યાંય તમારે બમ્પ ના આવે, એક સહજ રીતે તમે આમ વાંચતા જાઓ, એમ ઢોળાવ આવતો જાય. નિબંધની અંદર માત્ર સૂકું વર્ણન નહીં, પણ અલંકારો હોય, અવતરણો હોય, કોટેશન્સ હોય, સૂત્રો હોય, સુવાક્યો હોય, શ્લોક હોય, કવિતાની પંક્તિઓ હોય, ઉદાહરણો હોય, કેટલા બધા સ્ટેટિસ્ટિક હોય, સંદર્ભો હોય, તો નિબંધ આકર્ષક થાય. નિબંધ સ્પર્ધામાં તમે જતા હો તો તમને ખ્યાલ હશે. હવે મૂળ મુદ્દા ઉપર આવીએ કે આવો નિબંધ રચવા માટે શું કરવું. વિષય કેમ નક્કી કરવો, વિષય નક્કી કર્યા પછી એના મુદ્દા કેમ નક્કી કરવા, અને મુદ્દા નક્કી કર્યા બાદ એનો ક્રમ કેમ નક્કી કરવો, એ મુખ્ય વસ્તુ આપણે જોઈએ. કે જે વિષય ઉપર નિબંધ લખવો હોય, વિષયનો આપણી પાસે ખજાનો છે, નિબંધના વિષયનો ખજાનો છે. જેમ આપણી પાસે વિષયનો ખજાનો છે, એમ વિષયના મુદ્દાઓનો ખજાનો છે. તમે કોઈ પણ વિષય ઉપર નિબંધ લખી શકો છો, એને કોઈ બંધન નથી. એ પ્રકૃતિ વિષયક નિબંધ હોય, એ આત્મલક્ષી નિબંધ હોય, એ પ્રવાસ વિષયક નિબંધ હોય, એ સમાજ દર્શન નિબંધ હોય, એ કોઈ કેળવણી વિષયક જીવન ઘડતરનો વિષયનો નિબંધ હોય, એ કોઈ કાલ્પનિક નિબંધ હોય, આત્મકથા દર્શાવતો નિબંધ હોય, કે કોઈ પણ સમાજની કોઈ સમસ્યાને લઈને, વિજ્ઞાનને દ્રષ્ટિ લઈને કોઈ પણ એવા નિબંધ હોય, કોઈ પણ વિષય પર નિબંધ લખી શકાય છે. નિબંધ લેખન માટે નિબંધનો વિષય પસંદ કરી લીધો. પસંદ કર્યા બાદ પહેલું કામ શું કરવાનું છે, એના ઉપર ઊંડાણથી વિચાર કરવાનો છે. પોતાને સૌથી અનુકૂળ જણે, દરેક પાસે દરેક વિષયનું જ્ઞાન હોય નહીં, સ્વાભાવિક છે. વી કેન નોટ, બટ બધા વિષય વિશે આપણી પાસે થોડું જ્ઞાન હોય, પણ એવા વિષય વિશે નિબંધ લખાય. આપણે જો પરીક્ષામાં નિબંધ માટે 3 કે 4 વિકલ્પો આપવામાં આવે, આપણે એમાંથી કયો વિષય પસંદ કરીએ છીએ, જેના વિશે મારી પાસે ક્યાંક જ્ઞાન છે, થોડું મને અનુકૂળ છે, એવો વિષય પસંદ કરવાનો છે. કોઈ પણ વ્યક્તિ બધા વિષયો ઉપર સારા નિબંધ ન જ લખી શકે. વિષય પસંદ થઈ ગયો, હવે વિષયને અનુરૂપ મુદ્દા નક્કી કરવાના છે. જો નિબંધ લખવાની શરૂઆત નથી કરવાની, નિબંધના મુદ્દા લખવાના છે. માત્ર શબ્દ સમૂહ, પોઈન્ટ્સ, કેમ આપણે મુદ્દા પરથી વાર્તા લખીએ ને જેમ. કોઈ પણ વિષય હોય એના અનેક પાસા હોય, એ આ જે પાસા છે એ જ એના મુદ્દા. તમે કોઈ પણ રમત રમો એ પહેલા આપણે જે વોર્મઅપ કરીએ એ નિબંધ માટે વિષયને અનુરૂપ મુદ્દા નક્કી કરવા બરાબર છે. એટલે કોઈ પણ વિષય તમે પસંદ કરો તો પહેલા એના ઉપર શાંત ચિત્તે વિચાર કરો. વિચાર કરશો એટલે નાના મુદ્દાઓ સૂઝવા માંડશે. પ્રથમ નજરે અમુક મુદ્દાઓ તમને તુચ્છ લાગશે, નકામા લાગશે, પછીથી એ મુદ્દાઓ તમને ગમશે, મદદરૂપ થશે. તમે જે નિબંધ લખવા માંગો છો તેમાં કઈ વિગત આવી શકે તે વિચારો, તેને નોંધો, તેને લગતા મુદ્દા થાય, આ કાચી યાદી બનાવો. પછી આ મુદ્દાની ક્રમિકતા નક્કી કરો. હવે મુદ્દા આવી ગયા, પણ તમને ખ્યાલ નથી કે પહેલા કયો મુદ્દાની ચર્ચા કરવી જોઈએ. તમને ખ્યાલ છે કે સૌથી પહેલા વ્યાખ્યા, અને પછી લક્ષણો, અને પછી મહત્વ, અને પછી ગેરલાભ, ને આ એક સામાન્ય ક્રમ હોય. એટલે મુદ્દાનો એક ક્રમ લેવો પડે.
દરેક મુદ્દાનો પોતાનો એક મહત્વ હોય. જો વ્યવસ્થિત ક્રમમાં મુદ્દા ગોઠવા હોય તો જ નિબંધ પ્રવાહી થાય. આપણે નિબંધના કેટલાય એવા ઉદાહરણો છે. દાખલા તરીકે નદીનું પૂર. કોઈ પણ નિબંધની શરૂઆત એક પ્રાસ્તાવિક ભૂમિકાથી થાય. પછી પૂર વખતની દુર્દશા કેવી હોય, પૂરના માઠા પરિણામ કેવા આવે, પૂરને અટકાવવા શું પ્રયત્નો કરવા જોઈએ, કેટલાક વિનાશક પૂરના ઉદાહરણ, અને છેલ્લે પૂરને ખાળવાના ઉપાય અને પૂર વખતે આપણી ફરજો. તો આવા મુદ્દામાં આપણે કોઈ વિશિષ્ટ વિષયને ઢાળી શકીએ. ધારો કે આપણો એક નિબંધનું નામ છે પ્રાર્થના. તો સૌથી પહેલા પ્રાર્થના એનું પ્રાસ્તાવિક બાંધીએ આપણે. પ્રાર્થના શું છે? ઈશ્વર પ્રત્યેની કૃતજ્ઞતાનું પ્રતીક. પછી આવે પ્રાર્થનાથી શું થાય, અંતર શુદ્ધિ. પછી દરેક ધર્મોમાં પ્રાર્થનાનું મહત્વ, પ્રાર્થનાથી થતા ફાયદા, જે બળ મળે. આવી રીતે આપણે કોઈ એક વિષયને પકડીને એના મુદ્દા આપણે લઈ શકીએ. સ્વચ્છતા ઉપર જઈએ. સ્વચ્છતાનું મહત્વ, શરીરની સ્વચ્છતા, મનની સ્વચ્છતા, મકાન, મોહલ્લા, ગામની સ્વચ્છતા, સ્વચ્છતાના લાભ, અસ્વચ્છતાના ગેરલાભ, સ્વચ્છતાની જાળવણી કેવી રીતે કરશો. આવા મુદ્દાઓને લઈને તમે ક્રમમાં આવી રીતે ગોઠવી શકો. જે ઉદાહરણ આપું તમને, હાસ્યાસ્પદ થોડું ઉદાહરણ છે, ગમે એવું ઉદાહરણ છે. ધારો કે કેરીની ગોટલી વિશે નિબંધ લખો છે. હવે એના મુદ્દા ભેગા કરવા છે. તો કેરીની ગોટલી એટલે શું, તે કઈ રીતે અસ્તિત્વમાં આવી, એનો ઉપયોગ શું, ગોટલી જોઈને કયા વિચારો આવે, જીવન વિશે કઈ વાત કરે છે, ગોટલીના પ્રકારો કેટલા, ગોટલીની લાક્ષણિકતાઓ અને તેના ગુણધર્મો કેટલા, ગોટલીનું ઔષધ તરીકે મહત્વ, ગોટલીનું આંબાના સંદર્ભમાં મહત્વ. હવે જુઓ, આટલા જે મુદ્દા છે એમાં હવે વિચારવાનું છે, કોઈ મુદ્દો બેવડાયો તો નથી ને? એવા કોઈ મુદ્દા છે જે એકબીજામાં સમાવી શકાય? દાખલા તરીકે મુદ્દો 6 જે છે એનો મુદ્દો 2 માં સમાવેશ થઈ જાય. કેમ? તો કે ગોટલીનું ઔષધ તરીકે મહત્વ છે એ ગોટલીના ઉપયોગમાં આવી જાય. મુદ્દો 5 જે છે એ મુદ્દો 1 અને 2 માં 2 વિભાગ કરીને સમાવી લેવાય. બરાબર? એટલે હવે આ મુદ્દાઓને આપણે કયા ક્રમમાં ગોઠવવા, કયો ક્રમ ગોઠવશો તો યોગ્ય લાગશે, એનું વર્ણન કેમ કરવું, એ હવે આપણે નક્કી કરી શકીએ. એટલે એક મુદ્દાને લઈને આપણે આવું વાર્મઅપ એક કરવું પડે. કોઈ વિષયને લઈને મુદ્દા નક્કી કરવા પડે. હવે મુદ્દામાં ઘણી વખત ઘટના હોય. જ્યારે આવો વૈચારિક નિબંધ કે માહિતીલક્ષી નિબંધ હોય તો કોઈ પ્રશ્ન નથી. પણ જ્યારે કોઈ ઘટનાનો નિબંધ હોય તો ઘટના પણ કયા ક્રમમાં બની એ ક્રમમાં લખવું પડે. કોના પછી શું થયું, એના પછી શું થયું, અંતમાં શું થયું, બધાનો વિસ્તાર કરવો પડે, ક્રમબદ્ધ મૂકવું પડે અને દરેકનું વિશદ વર્ણન કરવું પડે. કુટુંબ પર નિબંધ લખો છો તો તમારે ઉંમરના ક્રમમાં પરિચય આપવો પડે. બરાબર? માતા, પિતા, પછી ભાઈ, બહેન, એ બધા આવે, દાદા, દાદી, એમ ક્રમ જે છે એ ઉંમરના પ્રમાણમાં લેવો જોઈએ. વિચારોની એક સૂત્રતા જળવાવી જોઈએ દરેક મુદ્દામાં. નિબંધમાં ક્યાંય વિષયાંતર થવું જોઈએ નહીં. એકના એક શબ્દો વારંવાર નિબંધમાં ન આવવા જોઈએ. એટલે તમે એકને એક વાર નિબંધમાં ફેરવીને લખો તો એવું ન ચાલે. હસ્તાક્ષરનું પણ મહત્વ છે, જોડણી શુદ્ધિનું પણ મહત્વ છે અને ભાષા શુદ્ધિનું પણ એટલું જ મહત્વ છે. એટલે નિબંધની અંદર ફ્લુઅન્સી કરતા એક્યુરસીનું મહત્વ છે. યોગ્ય શબ્દ વાપરવાનો, સારા અક્ષરે અને શુદ્ધ ભાષામાં લખવું જોઈએ. નિબંધમાં વાક્યો બને ત્યાં સુધી ટૂંકા લખવા જોઈએ, લાંબા લચક વાક્યો નહીં, અને નાના વાક્યો પણ અર્થસભર વાક્યો લખવા જોઈએ. લખ્યા પછી એકવાર ધ્યાનથી વાંચી લેવાનું, કોઈ ભૂલ તો નથી રહી ગઈ ને તો એને સુધારી લેવાય. જો તમે પ્રકૃતિ વર્ણનનો નિબંધ પસંદ કર્યો હોય તો તેમાં પ્રકૃતિનું દ્રશ્ય નજર સામે ઊભું થઈ જવું જોઈએ. સૂક્ષ્મ વિગતોનું વર્ણન થવું જોઈએ. પ્રકૃતિનું રૌમ્ય સ્વરૂપ હોય, રૌદ્ર સ્વરૂપ હોય, પ્રકૃતિનું મન હૃદયને સ્પર્શતી હોય, એના ભાવવાચક, ઉદ્ગારવાચક વાક્યો પર નિબંધને વધુ હૃદયસ્પર્શી બનાવી શકે. આપણે ઉદાહરણ પણ જોઈએ. અતિવૃષ્ટિનો પ્રકોપ અથવા તો વર્ષાનું તાંડવ, આ આપણો એક નિબંધ છે.
એના મુદ્દા આવા છે કે વર્ષાના બે રૂપ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, પછી અતિવૃષ્ટિનું રૌદ્ર સ્વરૂપ, પછી માનવીની લાચારી, પછી ખુવારીની ભયાનકતા અને છેલ્લે બચાવવાના ઉપાય અને માનવ સેવા. એટલે તમે જુઓ, આખો નિબંધ હું નથી વાંચતો, પણ શરૂઆત કેવી રીતે થાય છે અને એ કઈ રીતે મુદ્દો આગળ વધે છે એ તમે જુઓ. કે અતિ સર્વત્ર વર્જયેત એ ન્યાય વરસાદને પણ લાગુ પડે છે. અતિવૃષ્ટિ એટલે જરૂર કરતા વધારે વરસાદ, બેહદ વરસાદ. એક જ દિવસમાં 20 થી 25 ઇંચ પાણી પડી જાય ત્યારે અતિવૃષ્ટિ થઈ કહેવાય. વરસાદ માઝામાં રે, જરૂર જેટલો જ વરસે તો અમૃત જેવો લાગે, પણ જો હદ કરતા વધુ વરસવા માંડે અને અટકવાનું નામ જ ન લે તો અન્નદાતા સમો વરસાદ કાળો કેર વર્તાવીને આપણો સર્વનાશ કરી દે. આમ તો વૃષ્ટિ એટલે સૃષ્ટિની ધાત્રી, જીવનદાત્રી, સંજીવની. હવે બીજો પેરેગ્રાફ આવે છે, અતિવૃષ્ટિનો પુણ્ય પ્રકોપ કોઈનાથી નાજર, કેવી નુકસાની થાય છે એનું વર્ણન. અતિવૃષ્ટિના કારણે માનવી, પશુ, પંખી, પાક ત્રણેયની બરબાદી થાય છે. હવે પછીના મુદ્દામાં અતિવૃષ્ટિનો ત્રાસ જેને જીરવો હોય એ જ જાણે કે શું થાય, કેવી રીતે બચવું. બરાબર? એટલે મુદ્દાસર આ રીતે રજૂઆત થવી જોઈએ. જો તમે માહિતી પ્રધાન નિબંધ આપવા માંગતા હો, જેમાં તમારે ઇન્ફોર્મેશન દેવાની છે કોઈ બાબત ઉપર, તો એવા મુદ્દાઓ તમારે એવા લેવા જોઈએ. એમાં સ્ટેટિસ્ટિક આપવું પડે, તમારે વ્યાખ્યાઓ દેવી પડે. ગુરુત્વાકર્ષણ ઉપર નિબંધ કેમ ન લખી શકાય? માહિતી આપવાની છે. કોઈ વ્યક્તિ ન્યૂટન ઉપર કેમ નિબંધ ન લખી શકાય? સરદાર વલ્લભભાઈ પટેલ ઉપર નિબંધ લખો છો, તમે એનો વ્યક્તિ પરિચય આપો છો. ઘટના પ્રધાન નિબંધ હોય તો ઘટનાનું શું મહત્વ છે, એનું સમાજમાં શું મહત્વ છે, એ ઇસ્યુ જે છે, સામાજિક પ્રશ્ન, અને વાચકના મનમાં એક છાપ ઊભી થવી જોઈએ. દાખલા તરીકે આપણે દુષ્કાળના હૃદય દાવક દ્રશ્યો, આ આપણી ઘટના છે. આપણી ઘટના છે આ, કે મેં નિહાળેલા દુષ્કાળના હૃદય દ્રાવક દ્રશ્યો. તો પેલા પ્રસ્તાવના બાંધવામાં આવે કે ભાઈ પરિચય ઉભો કરવામાં આવે, ઉઘાડ કરવામાં આવે વિષયનો, કે જેમ હિમાચ્છાદિત શિખરોમાં માત્ર ચિત્રો જોવાથી તેમની સુંદરતાનો સાચો ખ્યાલ આવી શકતો નથી, તેમ દુકાળના વર્ણનો વાંચવાથી દુકાળની ભયાનકતાનો ખરો ખ્યાલ આવી શકતો નથી. આ વેકેશનમાં જ્યારે હું અમારા દુષ્કાળગ્રસ્ત ગામની મુલાકાતે ગયો ત્યારે મને આ હકીકતનો અનુભવ થયો. આ થઈ આપણી પ્રસ્તાવિકા. હવે એ અનુભવનું વર્ણન કરે છે કે સવારે દાંતણ કરતી વખતે મને પાણીના લોટા, મારા લોટાને બદલે એક નાનકડી પ્યાલી આપવામાં આવી. મને સમજાઈ ગયું કે અહીં પાણીની જરૂરિયાતથી વધુ એક ટીપું પણ વાપરવું એ માનવતા સામેનો અપરાધ છે. ભૂલી કાકીએ મને જણાવ્યું કે ગામના 3 કૂવામાંથી 2માંથી તો પાણી તદ્દન સુકાઈ ગયું છે. એક કૂવાના તળિયામાં પાણી હતું તે ખૂટવાની અણી ઉપર છે. જુઓ શબ્દ, જ્યાં પાણીના પીવા માટે ફાંફા મારવા પડતા હોય ત્યાં મોતથી નાવાની તો કલ્પના ક્યાંથી સૂજે. એટલે આવું એનું આખી વાત છે. જો તમે ચિંતનાત્મક નિબંધ લખતા હો, જુઓ આમાં તમે આખું જોજો કે વિષય અનુસાર કેવો નિબંધ નક્કી કરવો એ પણ આખી વાત આમાં સાંકળી લેવાય છે. એમાં તમારે વિચારો, તમારા ચિંતનને પણ ક્રમમાં લખવા પડે. તમે કોઈ આત્મકથાત્મક નિબંધ લખતા હો તો તમારે તમારી વાત વાચકને સંભળાવવાની છે આત્મકથાત્મક રીતે. તમારા જીવનનો આખો રૂપ દેવાનું છે. તમારે જીવનની કથા કહેવાની છે તમને. છેલ્લે જીવનનો સંદેશ દેવાનો છે. એટલે આવા નિબંધોમાં ખાસ કરીને રૂઢિપ્રયોગ, કહેવત, અલંકાર આ બધાનો ખૂબ ઉપયોગ કરવો જોઈએ, તો એક અસરકારકતા આવે. રિફ્લેક્ટિવ એટલે કે ચિંતનાત્મક નિબંધનું ઉદાહરણ જોઈએ કે ભાઈ આપણા જીવનમાં વાંચનનું મહત્વ. વાંચનનું મહત્વ તમે જુઓ, એમાં એક થોટ્સ એને રજૂ કર્યા છે કે આપણું જીવનમાં વાંચનનું મહત્વ કેવી રીતે છે. કે સ્વ મણિલાલ દ્વિવેદીએ લખ્યું કે આપણું વાંચન એ જ આપણા જીવનનું ખરું પ્રતિબિંબ છે. કોટેશન, અવતરણ. માણસ કોની સાથે રહે છે અને શું વાંચે છે તે તમે કહો એટલે તે કેવો છે ને તે કહી શકશો. વાંચન એ આપણા આંતરિક જીવનનો માપદંડ છે.
માણસનું જેવું વાંચન એવું એનું જીવન, એમ આપણે કહી શકીએ. અહીં વાંચનના અર્થમાં પુસ્તકોના વાંચન ઉપરાંત સામયિકો તેમજ વર્તમાન પત્રોના વાંચનનો પણ સમાવેશ થઈ જાય છે. અહીં વાંચનનો અર્થ આપણે પુસ્તક પૂરતો જ મર્યાદિત નથી રાખવાનો. એટલે જો આ રીતે બીજું આગળ વિચાર કરીએ. બુક્સ આર માય નેવર ફેલિંગ ફ્રેન્ડ્સ. માનવ મિત્રોથી તો આપણે ગમે તે પળે અળગા થઈશું, પણ પુસ્તક મિત્રો તો જીવનની પ્રત્યેક લીલી સુખી વખતે આપણી સાથે રહે. રૂપક અલંકાર કેટલો સરસ, બરાબર. મેં નિહાળ્યા દુષ્કાળના દ્રશ્યો, જેની વાત હું ફરીવાર એની જ વાત હું તમને કરું છું, બરાબર. નિબંધનું સામાન્ય રીતે માળખું કેવું હોય? કોઈ પણ નિબંધ, આપણે ઘણા બધા નિબંધના ઉદાહરણ જોયા, એમાં તમે ઓબ્ઝર્વ કરજો કે આરંભ, પ્રસ્તાવના, મૂળ વિષય વસ્તુ, મુખ્ય બોડી ઓફ ધ એસે અને સમાપન, ઉપસાર, આ ત્રણ વસ્તુ મુખ્ય હોય છે. પ્રસ્તાવના, મૂળ વિષય વસ્તુ અને ઉપસંહાર, આરંભ, વિષય વસ્તુ અને સમાપન, ત્રણ વસ્તુ મેઇન ભાગ છે. પ્રવેશની અંદર શું હોય? તો કે વિષયનો પ્રવેશ થતો હોય. કોઈ કાવ્ય, કોઈ પદ, કોઈ પંક્તિ, કોઈ સુભાષિત, કોઈ પ્રસંગે, કોઈ કોટેશન. હમણાં આપણે નિબંધમાં જોયું કે વાંચનનું કોટેશનથી શરૂઆત થઈ, એવી શરૂઆત થાય. જ્યારે બોડી ઓફ ધ એસે આવે તો એમાં આખા વિષય જે છે એનું ઊંડાણપૂર્વક ચિત્રણ કરવામાં આવે, ઉદાહરણોથી ઊંડાણપૂર્વક માહિતી આપવામાં, મુદ્દાને તર્કબદ્ધ રીતે રજૂ કરવામાં આવે. મૂળ વિષય, મૂળ નિબંધ તો વચ્ચે જ છે, હું એમ કહું છું. અને છેલ્લે ઉપસાર બાંધવામાં, નિબંધનો સાર. તમે કોઈ પણ નિબંધની છેલ્લી 4 લીટી વાંચો, નિબંધનો સાર મળવો જોઈએ, સમાપન મળવું જોઈએ, નિચોડ મળવો જોઈએ, ઉકેલ મળવો જોઈએ. મોટા ભાગે નિબંધની મહત્વની બાબતો છેલ્લે જ ખબર પડે. એટલે આ છે નિબંધનું માળખું. કોઈ પણ નિબંધનું એક ઉદાહરણ આપણે એટલે પ્રદૂષણ. પ્રદૂષણ એટલે શું? પ્રદૂષણના પ્રકાર, એના ભયસ્થાનો, પ્રદૂષણ કડવી ભેટ, પ્રદૂષણ મહાનગરોનો મહારો, પ્રદૂષણ એક માનવ સર્જિત આપત્તિ, પ્રદૂષણને દૂષણ દૂર કરવાના ઉપાય, આ એના મુદ્દા, અને છેલ્લે ઉપસંહાર. આપણે પ્રસ્તાવના જોઈએ કે 20મી સદીના ચોથા દાયકામાં એટલે 1945 વિશ્વની માનવજાતે અણુબોમ્બના વિસ્ફોટથી સર્જાયેલી માનવ સર્જિત જીવલેણ આપત્તિનો પ્રથમ અનુભવ કર્યો. જાપાનના 2 નગર ઉપર જે ખાના ખરાબી થઈ. એટલે આપણે ભૂમિકા બાંધી, આપણે વાત કરવાના પ્રદૂષણની. અને આનો ઉપસાર જોવો કે વિશ્વ સંસ્થા યુનોના આદેશથી વિશ્વભરમાં 5મી જૂનને દિવસ વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવે છે. તો બીજી બાજુ દર વર્ષે વૃક્ષારોપણ દિવસ પણ ઉજવાય છે. વાહનોના ધુમાડાનું પ્રદૂષણ ઘટાડવા વાહનોના એજન્સીની તપાસ કરાવી પીયુસી સર્ટિફિકેટ મેળવવાનું ફરજિયાત છે. તેથી જો પ્રદૂષણ ઘટાડવાના ઉપાયો આપણે સરકારનો સહકાર નહીં આપીએ તો પ્રદૂષણ રૂપી રાક્ષસ આપણને વિના શસ્ત્રે મોતને ઘાટ ઉતારી દે છે. એકદમ પરફેક્ટ કન્ક્લુઝન આપણને આપે છે પ્રદૂષણની ભયાનકતા. તો આ રીતે આપણે રજૂ થઈ શકે. વિષયોના મુદ્દા, વિષયોનો મુદ્દાનો ક્રમ નક્કી થઈ શકે. નિબંધની કેટલીક બીજી વિશિષ્ટ બાતો હવે